સુરતમાં ધૂળેટીનો તહેવાર લોહિયાળ સાબિત થયો છે। પત્નીના આડા સંબંધના વહેમમાં પોતાના 5 વર્ષીય માસૂમ પુત્રની પિતા જ કરપીણ હત્યા કરી દેતા ભારે એરરાટી વ્યાપી ગઈ છે। જો કે હત્યારા પિતાને સ્થાનિક લોકોએ ઝડપી પાડી ડોર માર મારતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સુરતના લિંબાયત વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ લિંબાયત પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગયા હતા અને પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। લિંબાયત વિસ્તારમાં આવેલા પર્વત ગામ ખાતે ખાડી ફળિયું આવેલું છે, જેમાં સુરતના હજીરા સ્થિત એક ખાનગી કંપનીમાં કામ કરી પોતાના 5 વર્ષીય માસૂમ બાળક અને પત્નીનું ગુજરાન ચલાવતા સંજય સુમન ચૌધરી પરિવાર સાથે રહે છે। આજ રોજ પોતાના જ બાળકની કરપીણ હત્યા કરી નાખી હતી। વહેલી સવારે ઘરમાં ભર નિંદર માણી રહેલા 5 વર્ષીય એલેક્સ નામના માસૂમના ગળાના ભાગે પિતા સંજયે ત્રિક્ષણ હથિયાર વડે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો, જ્યારે પોતે પણ હાથના ભાગે ચપ્પુ ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। પત્નીએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને હત્યારા પિતાને ઢોર માર માર્યો હતો, જ્યાં ઈજાગ્રસ્ત હત્યારા પિતાને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ સહિત ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને હત્યારા પિતાની ધરપકડ કરી એફએસએલની મદદ લઈ તપાસ શરૂ કરી હતી। લિંબાયત પોલીસ સ્ટેશનના પર્વત ગામ વિસ્તારમાં બનાવ બનેલો છે। સવારે 7:30 વાગ્યાનો બનાવ છે, જેમાં સંજય ચૌધરી કરીને છે અને પોતાના 2 વર્ષના છોકરાને ગળા ઉપર છરી મારી અને મારી નાખેલ છે અને પોતાની જાતે પોતાના હાથ પર ઈજા પણ કરેલી છે। અને એને એવું હતું કે એના પત્નીના આડા સંબંધો છે, એ સંબંધે વહેમ હતો, એ અનુસંધાને એણે આ મર્ડર કરેલ છે અને જે આરોપી છે એ અત્યારે સારવાર હેઠળ છે। પોલીસ તપાસમાં હત્યારા સંજયની પત્નીના અન્ય પુરુષ સાથે આડા સંબંધના વહેમમાં ઝઘડા ચાલી રહ્યા હતા। આજ રોજ વહેલી સવારે પણ બંને વચ્ચે રકઝક થઈ હતી, જે બાદ ભર નિંદર માણી રહેલા 5 વર્ષીય માસૂમનું સંજયે હત્યા કરી નાખી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।